હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? દેરાણી જેઠાણી કિચનમાં તમારું સ્વાગત છે. તો આજની રેસીપી જેઠાણીજી દ્વારા પીરસવામાં આવે છે બ્રેડ ક્રીમ રોલ. સૌપ્રથમ આપણે એમાં કસ્ટર્ડ પાવડર લેશું, અડધો લીટર દૂધ લેશું, અડધી વાટકી ખાંડ લેશું, અડધી વાટકી મલાઈ લેશું અને બ્રેડ લેશું. તમે તમારી ચોઈસ મુજબના ડ્રાયફ્રૂટ લઈ શકો છો. આ રેસીપી આપણે વધેલી બ્રેડમાંથી પણ બનાવી શકીએ છીએ. ત્યારબાદ ખાંડમાં થોડી આપણે એલચી નાખવાની છે અને એલચી અને ખાંડને બંને સાથે પીસી લેવાના છે. એલચી અને ખાંડ બંને સરસ પીસાઈ ગયા બાદ આપણે એક એક કરીને બધી જ બ્રેડને કટ કરી લેવાની છે. બધી બ્રેડને કટ કરી લેવાથી આપણે એના રોલ ઈઝીલી વાળી શકીએ છીએ. આ બધી બ્રેડ કટ થયા બાદ તેમાં એક એક કરીને આપણે મલાઈ સ્પ્રેડ કરવાની છે. મલાઈ ખૂબ સરસ રીતે સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ આપણે રોલ વાળવાનો છે. બધા જ રોલ એક એક કરીને વાળી લેવાના છે અને રોલ વાળ્યા બાદ આપણે થોડી ડ્રાયફ્રૂટ લઈએ અને એને કટ કરવાના છે. બધા જ ડ્રાયફ્રૂટને કટ કર્યા બાદ થોડી ખાંડ લેવાની છે અને આ ખાંડને આપણે ગેસ ઉપર ગરમ કરવાની છે. ખાંડ ગરમ થયા બાદ એક સાઈડ આપણે દૂધ ગરમ કરી લેવાનું છે. હવે દૂધ ગરમ કરવા મૂક્યું અને આ બાજુ ખાંડને પણ આપણે એની અંદર મિક્સ કરી લેવાની છે. હવે એક નાની વાટકીમાં આપણે થોડો કસ્ટર્ડ પાવડર, થોડો મિલ્ક પાવડર અને એમાં થોડું મિલ્ક એડ કરવાનું છે અને એને સરસ હલાવી લેવાનું છે. અને એમાં થોડું દૂધ એડ કરી દેવાનું છે અને બધાને સરસ મિક્સ કરી લેવાનું છે. મિક્સ થયા બાદ એ બધાને દૂધમાં એડ કરી દેવાનું છે અને એમાં બધા ડ્રાયફ્રૂટ બી એડ કરવાના છે અને પીસેલી ખાંડ લઈ લેવાની છે અને એ પણ આ દૂધમાં નાખવાની છે. પીસેલી ખાંડ, ડ્રાયફ્રૂટ, મિલ્ક પાવડર જે આપણે બધું એડ કર્યું દૂધમાં એને સરસ હલાવવાનું છે અને ત્યાં સુધી હલાવતું રહેવાનું છે કે એ નીચે ન બેસી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. દૂધને આપણે સતત હલાવતા રહેવાનું છે. દૂધ હલાવતા રહેશું તો એ નીચે બેસશે નહીં અને દૂધ સરસ મજાનું ઘાટું થઈ જશે. દૂધ એટલું ઘાટું કરવાનું છે કે એનો આખો કલર ચેન્જ થઈ જશે. ત્યારબાદ આપણે એક સર્વિંગ બાઉલમાં સરસ રીતે બ્રેડ રોલ રાખી દેવાના છે અને એની ઉપર ધીરે ધીરે આપણું આ મિલ્ક તૈયાર થઈ ગયું છે એને થોડી વાર ઠંડુ કરી અને પછી આપણે એની અંદર એડ કરવાનું છે. હવે આને સરસ રીતે એડ કરીને બધું સરસ એડ કરી દેવાનું છે, બધું મિલ્ક. અને એની ઉપર ગાર્નિશિંગ માટે આપણે ડ્રાયફ્રૂટ્સ લઈ લેવાના છે. ડ્રાયફ્રૂટ્સ એડ કર્યા બાદ આપણે એને થોડી વાર ફ્રીઝમાં રાખી દેવાનું છે અને સરસ ઠંડુ થઈ જાય ત્યારબાદ આપણે એને ફ્રીઝમાંથી કાઢી લઈશું અને ત્યારબાદ આપણે એને પીરસશું. તો આજની રેસીપી તમને કેવી લાગી? પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ એવરીવન.